જય આદિવાસી। મારું નામ પટેલ હેમ છે। હું ખેરગામનો રહેવાસી છું। મેં જીસેટ પરીક્ષા 2025 જે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે લેવામાં આવે છે MS યુનિવર્સિટી બરોડા દ્વારા, એમાં મેં સિદ્ધિ મેળવી છે। પાસ થયો છું 280 માર્કથી 300માંથી, ને આ એક ઐતિહાસિક રિઝલ્ટ રહેશે। લાઈફ સાયન્સ સબ્જેક્ટ છે મારું। જય આદિવાસી। મારું નામ આર્યન રણજીતભાઈ પટેલ છે। હું પેલાડી ભેરવીનો રહેવાસી છું। પહેલાં અમારે ક્રિકેટ ટુર્નામેન્ટ નવસારી જિલ્લામાં આયોજિત કરવામાં આવેલી હતી, ત્યાંથી તેમને સ્ટેટ લેવલે અમને સિલેક્ટ કરવામાં આવ્યા। નામ ભૂમિ પટેલ છે। હું 17 વર્ષની છું। હું ITI બિલીમોરામાં સર્વેયરની સ્ટડી કરું છું। એ જ સાથે મેં જીમ જોઈન કર્યું હતું। 1 વર્ષ સુધી મેં નોર્મલ પ્રેક્ટિસ કર્યા પછી પાવરલિફ્ટિંગ અને ડાયટિંગ સ્ટાર્ટ કરી। એ ઉપરાંત હું ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ, વેસ્ટ ઇન્ડિયા નેશનલ અને ઓલ ઇન્ડિયા નેશનલ કવર કર્યું છે। નમસ્કાર, જોહાર। મારું નામ ડૉક્ટર નીરવ ભુલાભાઈ પટેલ, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા। આજરોજ આપણા માટે એક ગર્વની ક્ષણ છે ખેરગામ અને આસપાસના વિસ્તારો માટે। આપણી સમક્ષ 3 તેજસ્વી તારલાઓ જે લોકોએ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે અને ઇતિહાસ બનાવ્યો છે। આપણી સાથે છે હેમ, આર્યન અને ભૂમિ। આપણે વધુ ન બોલતા એમના મોડે જ એમની સિદ્ધિઓ સાંભળીએ કે એમણે કયા ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। તો હેમ, આપણે તમારો પરિચય આપો અને તમે શું કર્યું તે જણાવો। જય આદિવાસી। મારું નામ પટેલ હેમ છે। હું ખેરગામનો રહેવાસી છું। મેં જીસેટ પરીક્ષા 2025 જે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે લેવામાં આવે છે MS યુનિવર્સિટી બરોડા દ્વારા, એમાં મેં સિદ્ધિ મેળવી છે। પાસ થયો છું 280 માર્કથી 300માંથી, ને આ એક ઐતિહાસિક રિઝલ્ટ રહેશે। લાઈફ સાયન્સ સબ્જેક્ટ છે મારું, ને અને આ સંઘર્ષ મારું સફળ થયું છે। 3 વર્ષની મહેનત લગાતાર, અને સાથે નોકરીઓ ચાલુ હતી, અને મેં મારી પરિશ્રમ અને કઠિન મહેનત ચાલુ રાખી અને અસિસ્ટન્ટ પ્રોફેસર બનવાનું મારું જે સપનું હતું એ મેં પૂર્ણ કર્યું છે। અને આજે મેં નોકરી કરું છું, અને ભવિષ્યમાં આ એક્ઝામ જે મેં આપી છે એ રિઝલ્ટ દ્વારા મને સિદ્ધિ સારી મળશે, અને મેં ભવિષ્યમાં એક અસિસ્ટન્ટ પ્રોફેસર બનીને સમાજનો સેવા કરીશ, અને બધાને ભણતરમાં અને પોતાના ભણવામાં હજુ અગાડી પ્રયત્ન ચાલુ રહેશે। આભાર। સાંભળવામાં આવ્યું છે કે આ માટે ઘણીવાર મહેણા ટોણા બી મળ્યા છે કે ભાઈ તમારે તો સરળતાથી તરત મળી જાય છે, ને એ બધું કંઈક દિલમાં અને જિંદગીમાં શું અસર કરી એ મહેણા ટોણાએ? એ મહેણા ટોણા એટલે કે આપણે આદિવાસી સમાજના છીએ ST કેન્ડિડેટ, એટલે ST કેન્ડિડેટ માટે આજે રિઝર્વેશન સીટ બધે જ એક કોઈ બી એક્ઝામ હોય તો બધે હોય છે। તો એના માટે બધાની માન્યતા ઓપન કેટેગરી વાળા છે કે અથવા બીજા અન્ય લોકો છે, તો એ લોકોની માન્યતામાં એવું માનવામાં આવે છે કે ST કેન્ડિડેટ છે તો એ લોકોના 50% અથવા 40% કેન્ડિડેટમાં બી એ લોકો પાસ થઈ જશે, એ લોકો માટે ઇઝી છે। બટ આ રિઝલ્ટનું એક એવું અભાવ છે કે કોઈ માટે કઈ કેટેગરી કે કોઈ માટે કશું મહેનત અથવા મેરિટ રહેતું નથી। જો મહેનત તમે કરશો તો તમે રિઝલ્ટ મળશે જ। એટલે મેં ST કે જનરલનું કોઈનું કટ ઓફ કે મેરિટ રાખ્યું નથી। ઓલ ગુજરાતમાં મારો ફર્સ્ટ રેન્ક છે, ને આ એક હિસ્ટ્રી છે લાસ્ટ 25 યરની, ને આ કોઈથી બ્રેક થશે બી નથી। હવે આપણી સાથે આર્યન છે, જે ભણતરની અદ્ભુત સિદ્ધિ બાદ હવે રમત ગમત ક્ષેત્રે આર્યન પટેલ જે પેલાડી ભેરવીનો છે એ પોતાનો પરિચય આપશે। જય આદિવાસી। મારું નામ આર્યન રણજીતભાઈ પટેલ છે। હું પેલાડી ભેરવીનો રહેવાસી છું। પહેલાં અમારે ક્રિકેટ ટુર્નામેન્ટ નવસારી જિલ્લામાં આયોજિત કરવામાં આવેલી હતી, ત્યાંથી તેમને સ્ટેટ લેવલે અમને સિલેક્ટ કરવામાં આવ્યા હતા, પણ ત્યાંથી કેપ્ટન્સીની ઉપલબ્ધિ મને મળી હતી, તેનાથી અમને ખૂબ આનંદ થયો। અને ગુજરાત રાજ્યની ટીમને છત્તીસગઢની ટીમ સામે વિજયી બનાવીને રાજ્ય કક્ષાએ ઉપલબ્ધિ હાંસલ કરી છે। તો આર્યન માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। હવે આપણી વચ્ચે છે ભેજ ગામની જાડિયાભડિયાની ભૂમિ હેમંતભાઈ પટેલ। એણે પણ ખૂબ જ એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, અને 118 કિલો વેઇટ લિફ્ટિંગ સાથે પોતાનું કવચ અને જે આદિવાસી પાવર દેખાડ્યો છે તે પણ પોતાની સિદ્ધિ વિશે જણાવશે। હેલો એવરીવન, મારું નામ ભૂમિ પટેલ છે। હું 17 વર્ષની છું। હું ITI બિલીમોરામાં સર્વેયરની સ્ટડી કરું છું। એ જ સાથે મેં જીમ જોઈન કર્યું હતું। 1 વર્ષ સુધી મેં નોર્મલ પ્રેક્ટિસ કર્યા પછી પાવરલિફ્ટિંગ અને ડાયટિંગ સ્ટાર્ટ કરી। એ ઉપરાંત હું ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ,
વેસ્ટ ઇન્ડિયા નેશનલ અને ઓલ ઇન્ડિયા નેશનલ કવર કર્યું છે અને ડેડલિફ્ટ નેશનલ રેકોર્ડ હોલ્ડ કર્યો છે. અત્યારે જે આંધ્રપ્રદેશ ખાતે સિદ્ધિ મેળવી છે તે કેટલા કિલોની અને એ વિશે લોકોને શું ફિટનેસ બાબતે શું જણાવવા માંગશે? 43 કેટેગરીમાં મારો વજન હતો 40 કેજી અને હું 118 કેજી ઉચકીને ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. મને ઘણા લોકો કહેતા હતા કે પાવર લિફ્ટિંગ કરવાથી વજન ઉચકવાથી હાઈટ અટકી જાય છે. તે જ મારા સન્માન પર વાત લાગીને હું પાવર લિફ્ટિંગ કરિયર સ્ટાર્ટ કર્યું હતું. ખૂબ સરસ. આજે જ્યારે ઘણા લોકો પોતાની ગરીબીની વાતો કરીને ભણતરની તક મળે તેમ છતાં ભણતા નથી અને ફિટનેસ બાબતે પણ વ્યસન, ઠંડા પીણા, ડ્રગ્સ, ચરસ ગાંજા જેવા માદક પદાર્થો લઈને પોતાની જિંદગી અને પોતાના પરિવારની ખુશીઓ બરબાદ કરી રહ્યા છે, ત્યારે આ ત્રણેય યુવાનો આજના આદિવાસી સમાજ જ નહીં તમામ સમાજના યુવાનો માટે એક પ્રેરણાના સ્ત્રોત છે. એ લોકોનું સન્માન કરતા અમને અભૂતપૂર્વ આનંદ થાય છે અને આજે ત્રણેય વિરલાઓને સન્માનિત કર્યા અને ખૂબ મોટી સંખ્યામાં અમારી ટીમ સાથે સન્માનિત કરવાનો મોકો મળ્યો તે બદલ અમે પણ આજે ખૂબ આનંદિત છીએ અને ત્રણેય વિરલાઓને ખૂબ ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય આદિવાસી. જય આદિવાસી. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.